નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી તારીખ ક્યાંક 2 મઈ અને આજના દિવસે જોવા જઈએ તો માર્કેટમાં થોડી ઘણી મુવમેન્ટ આવી અને માર્કેટ આજના દિવસે ક્યાંક સાઇડવેઝ જ ક્લોઝ થયું છે. અને જોવા જઈએ તો ખાસ કરીને નિફ્ટીમાં લાસ્ટમાં જોવા જઈએ તો 700ના ઝોન પાસેથી થોડુંક એક સેલિંગ જોવા મળ્યું લાસ્ટમાં. પણ આજના આખો દિવસ માર્કેટ ક્યાંક સાઇડવેઝ જ હતું અને બેંક નિફ્ટીમાં પણ એક જે સેલિંગ મુવમેન્ટ આવી હતી વચમાં ક્યાંક, તો ત્યારે ક્યાંક આપણે લાઈવ હતા અને એ સેલિંગ મુવમેન્ટ હતી જે આપણા કોર્સમાં એક 3 મિનિટની સ્ટ્રેટેજી વાળો વિડીયો છે. તો એની મુવમેન્ટ ક્યાંક સ્ટ્રેટેજી ઉપર જ હતી અને આપણે લાઈવ હોય ત્યારે સ્ટ્રેટેજી મુજબ જોઈએ તો એમાં ક્યાંક સારું એવું જ રહે છે. કારણ કે જ્યારે જ્યારે માર્કેટમાં એમાં મુવમેન્ટ જોવા મળે તો મિનિમમ ક્યાંક 1:2 પ્લસ તો મુવમેન્ટ સારી એવી જોવા મળે જ છે. તો આજના દિવસે પણ જોવા જઈએ તો નાના સ્ટોપ લોસમાં ક્યાંક 220 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ હતી ક્યાંક 3 મિનિટની સ્ટ્રેટેજીમાં. સેમ વસ્તુ કે નિફ્ટીમાં મુવમેન્ટ હતી પણ નિફ્ટીમાં 20-30 પોઈન્ટની મુવમેન્ટ હતી કે પ્રીમિયમ એટલા ક્યાંક વધ્યા હોય, તો એમાં પણ ક્યાંક એવી સારી મુવમેન્ટ હતી. તો ચલો વાત કરી લઈએ હવે 3 મહિની એટલે કે આવતીકાલ માટે. કાલના દિવસે શુક્રવાર છે તો કાલના દિવસે સેન્સેક્સની એક્સપાયરી હશે અને સેન્સેક્સ શેના મુજબ ચાલશે કે નિફ્ટી મુજબ. તો નિફ્ટીમાં જે મુજબ ચાલે એવી રીતના જ ક્યાંક સેન્સેક્સમાં પણ મુવમેન્ટ જોવા મળવી જોઈએ. તો ચલો જોવા જઈએ તો બેંક નિફ્ટી કરતા નિફ્ટીમાં થોડુંક બાઇંગ વધારે જોવા મળ્યું છે. કારણ કે બેંક નિફ્ટી છે એ જે સેલિંગ આવ્યું હતું એના ઝોનમાં ક્યાંક નીચે જ હોલ્ડ કરે છે, પણ નિફ્ટીએ છે સેલિંગ થોડું ઘણું કંઈક રિકવરી કર્યું છે અને એના અહીંયા જ ક્યાંક માર્કેટે ક્લોઝ પણ થયું છે. તો જે સેલિંગ આવ્યું હતું એ જગ્યા સારી એવી રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવશે. અને ઓલ ટાઈમ હાઈ પાછળનો ઝોનો હતો એ પણ અહીંયા જ ઝોન પાસે હતો માર્કેટમાં, અને જે સેલિંગ પૂરું થયું હતું એ ઝોન પાસે માર્કેટમાં સારો એવો સપોર્ટ તરીકે પણ કામ આવી શકે છે. તો ફરીવાર 3 તારીખ એટલે કે કાલના દિવસે માર્કેટ ઓપન થાય છે સાઇડવેઝ, તો પહેલા માર્કેટને 700નું ઝોન પાર કરે તો એના પછી આપણને 785ના ઝોનનો ટાર્ગેટ ક્યાંક જોવા મળી શકે. તો અહીંયા જો માર્કેટ બહાર નીકળતું હોય તો પછી અપસાઇડ માટે, અને નીચેના ઝોનમાં 625 નીચે ક્યાંય નીચે નીકળતું હોય અને 620 નીચે પણ નીકળતું હોય તો પછી માર્કેટમાં જોવા જઈએ તો 560ના લેવલ મુજબ જોઈ શકાય. પણ માર્કેટમાં એક વસ્તુ ધ્યાન રાખશે કે નીચે જે અહીંયા ઝોન છે 600નું ઝોન એ સારો એવો સપોર્ટ ઝોન છે અને 700નું ઝોન એક રેઝિસ્ટન્સ ઝોન છે. તો એ ઝોન પાસે ક્યાંક પુલ બેક આપી નીકળતું હોય તો પછી વધારે મુવમેન્ટ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંક ગેપ અપ ઓપન થઈને 720 ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય તો પછી ફરીવાર એમાં 785 અને એના ઉપર 840ના લેવલ જોવા મળી શકે છે. જો માર્કેટ 720 ઉપર કાલના દિવસે ઓપન થતું હોય અને એના ઉપર જ માર્કેટ હોલ્ડ કરતું હોય તો ફરીવાર અપસાઇડની મુવમેન્ટ ક્યાંક હજી જોવા મળી શકે છે. સેમ વસ્તુ કે માર્કેટ ડાઉન સાઇડ ઓપન થાય છે અને 580ના ઝોન પાસે ક્યાંય ઓપન થાય છે, ફરીવાર માર્કેટ 620ના ઝોન ઉપર આવતું રહે પછી ક્યાંક અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. કારણ કે સપોર્ટ તો છે, સપોર્ટના ઝોનમાં જોવા જઈએ તો માર્કેટમાં 80 થી 20ના પોઈન્ટમાં જોવા અહીંયા સારું એવો એક ઝોન બની જશે, જેમાં આપણે સ્ટ્રાઇક પ્રાઇસ પાસે 20-20 પોઈન્ટ બંનેમાં જોઈ લઈએ છીએ. તો એવી રીતનું ક્યાંક ઝોન એમાં પણ જોવાનું રહેશે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે એ ઝોનમાં અને સવારમાં જ માર્કેટ પુલ બેક આપીને નીકળી જાય છે તો પછી એમાં પણ 500નું ઝોન અને 475 વાળું ઝોન પણ જોવા મળી શકે છે. કારણ કે 475 વાળી જગ્યા હશે એ ક્યાંક માર્કેટમાં બાઇંગ ઝોન તરીકે એકવાર કામ આવશે. પણ જો માર્કેટ 475 નીચે પણ નીકળી જાય છે તો એના નીચે થોડુંક વધારે સેલિંગ આવી શકે છે સ્પીડમાં. કારણ કે હાલ તો માર્કેટમાં મોટું સેલિંગ આવ્યું છે તો સારી મોટી મુવમેન્ટ છે એ મુવમેન્ટ પાછળની આવી એને બહાર નીકળીને જ ક્યાંક જોવા મળે એવી ક્યાંક આશા છે. અને ઓલ ટાઈમ હાઈ પાસે હવે માર્કેટ આવે તો માર્કેટ અહીંયા ક્યાંય હોલ્ડ ન કરે અને ઝડપથી બ્રેક કરીને અપસાઇડની મુવમેન્ટ બ્રેક કરે તો પછી માર્કેટમાં જોવા જઈએ તો 23,000નું ઝોન પણ ક્યાંક જોવા મળી શકે છે નિફ્ટીમાં ક્યાંક. વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો થોડુંક સેલિંગ છે. માર્કેટ પાછળના દિવસનું સેલિંગ આવ્યું તો હજી એના નીચે જ ક્યાંક કામકાજ કરે છે. ફરીવાર માર્કેટમાં અપસાઇડ ઓપન થાય છે એટલે કે 500ના ઝોન ઉપર માર્કેટ ઓપન થાય છે કાલના દિવસે અને 500ના ઝોન ઉપર જ હોલ્ડ કરે છે તો પછી 800નો ઝોન અને એના ઉપર 50,000નો ઝોન એટલે કે ઓલ ટાઈમ હાઈનો જગ્યા પણ જોવા મળી શકે. જો માર્કેટ 500ના ઝોન ઉપર હોલ્ડ કરે છે ત્યારે ક્યાંક, કારણ કે આજના દિવસનો તો એ સારો એવો રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવ્યો છે માર્કેટમાં. પણ કાલના દિવસે માર્કેટ એના ઉપર ઓપન થાય છે અથવા સાઇડવેઝ ઓપન થઈને પુલ બેક આપીને માર્કેટ 500ના ઝોન ઉપર હોલ્ડ કરતું હોય 540 કે એના ઉપર પણ વધારે, તો ત્યારે પછી આપણને સારી એવી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે.
અને જો માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે, અહીંયા એક નાનકડો સપોર્ટ છે, બહુ મોટો સપોર્ટ ઝોન છે નહીં, મોટો સપોર્ટ ઝોન છે એ 49,000ના ઝોન પાસે છે, કારણ કે અત્યારે માર્કેટનું ક્લોઝિંગ 200ના ઝોન પાસે આવ્યું છે. તો ફરીવાર માર્કેટ ડાઉન સાઇડ ઓપન થાય છે 49,000ના ઝોન પાસે, અને પેલી કેન્ડલમાં માર્કેટ નીચે નીકળે છે 49,000 નીચે, અને પછી ક્યાંય આવીને 49,000 ઉપર ક્યાંય ક્લોઝિંગ આપી દે છે અને એ કેન્ડલ ક્યાંક હેમર બનાવે છે, તો એનો પણ ફરીવાર 400ના ઝોન સુધીનો સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે. વચમાં ક્યાંક 200નું ઝોન આવે તો સ્ટોપ લોસ ટ્રાયલ કરી દેવાનો, કારણ કે માર્કેટ એના ઝોન પાસે હોલ્ડ કરતું હતું એના માટે. અને જો માર્કેટ ફરીવાર એવું થાય છે કે અહીંયા 49,000ના ઝોન નીચે ક્યાંય ઓપન થાય છે, તો 49,000ના ઝોન નીચે ઓપન થાય છે અથવા અહીંયા પુલબેક આપીને નીચે નીકળી જાય છે, તો જ્યાં સુધી 49,000ના ઝોન નીચે છે ત્યાં સુધી માર્કેટમાં ડાઉન સાઇડની મુવમેન્ટ માટે પણ પ્લાનિંગ કરી શકાય, કારણ કે 49,000નો ઝોન એવો હશે કે જેને માર્કેટ બ્રેક કરશે તો પછી ડાઉન સાઇડની મુવમેન્ટ માટે. પણ આ તો સવારમાં અહીંયા જો હેમર કેન્ડલ બનાવે છે અને 49,000ના ઝોન ઉપર આવે છે તો પછી અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. અને જો માર્કેટ વધારે અપસાઇડ પણ ઓપન થઈ જાય છે કે 700ના ઝોન પાસે, તો પણ માર્કેટમાં એવું જ હશે, ક્યાંક ફરીવાર માર્કેટમાં બાઇંગ જોવા મળે, કારણ કે સેલિંગ જે હતું માર્કેટમાં એ બધા સેલર લોકોના એસેલ પણ અહીંયા આવશે, તો ફરીવાર ત્યારે માર્કેટ ડાઉન સાઇડ નહીં પણ અહીંયાથી પણ અધર કે જોવા જઈએ તો 50,000નું ઝોન પ્લસનો ક્યાંક ટાર્ગેટ સારો એવો મળી શકે છે. તો આવી રીતના ક્યાંક નિફ્ટી બેંકનું હતું, અને બંનેના લેવલ છે એ મેં ટેલિગ્રામની ફ્રી ચેનલમાં નાખી દીધા છે, તો એમાંથી તમને લેવલ પણ મળી જશે અને લેવલ ડ્રો કરીને પણ સારું એવું કામકાજ કરી શકાય. ચલો, જય ભારત, જય હિન્દ મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.